શ્રાવણ મહિનો શરૂ થતાની સાથે જ જુગારિયાઓ હરકતમાં આવી ગયા છે અને ગંજીફાના પાના રમવા માટે અહીંથી તઈ દોડધામ કરી રહ્યા છે. પરંતુ આ ગંજીફાના પાના રમતા રમતા તમે ક્યાંય ઇન્જર્ડ ના થાઓ અને તમારા જીવથી હાથ ના ખોઈ બેસો એ પણ ધ્યાન રાખજો. અને મારે એટલા માટે કહેવું પડે છે કે ભાવનગર વિસ્તારમાં એક જુગારધામ ચાલી રહ્યું હતું અને એક વાડીની અંદર 11 જેટલા યુવકો જુગાર રમતા હતા અને ત્યાં નાસભાગ મચી ગઈ અને એમાં 3 યુવકોના જીવ ગયા છે અને એક યુવક ગંભીર રીતે હોસ્પિટલમાં દાખલ કર્યો છે. આખી ઘટનાની વિગતવાર ચર્ચા કરીએ તે પહેલાં અમારી લલકાર ન્યૂઝ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રીતેશ શાહ. આજે જુગારિયાઓની વાત કરવી છે. ખરેખર શું ઘટના બની હતી? તો ભાવનગર જિલ્લાની અંદર ઉખલા ગામની વાડીમાં 11 જેટલા શખ્સો જુગાર રમી રહ્યા હતા અને એકદમ એવી બૂમાબૂમ થઈ કે ભાઈ પોલીસ આવી રેડ પડી એટલે નાસભાગ મચી ગઈ. અને નાસભાગ મચી ગઈ એમાં 3 થી 4 યુવકો એક કૂવા જેવી વસ્તુમાં પડી ગયા અને એમાંથી 3 યુવકોના મોત નીપજ્યા છે, જ્યારે એક યુવક ઘાયલ છે, જેથી એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પરિવારનો આક્ષેપ એવો છે કે પોલીસની રેડ પડી હતી, એના કારણે જ નાસભાગ મચી હતી અને એના કારણે જ આ 3 યુવકોનો જીવ ગયો છે. તો ખરેખર પરિવારના સભ્યો શું કહી રહ્યા છે સાંભળો એ લોકોના મોઢે જ. એ તો સવારે જે જુગાર રમવા ગયા હતા ને પડી ગઈ આપણે ઘટના છે જ એમાં એ પોલીસ ના પડે છે કે એવું કઈ છે જ નહીં. એવું છે હોય તો જ તે ભાગે ને, નકર કોઈ એમના માણસ તો ભાગે નહીં. બનાવ કઈ જગ્યાએ બનાવ આપણે ઉખલા વાડી વિસ્તારમાં. કોના દ્વારા રેડ કરવામાં આવી હતી તો એ કઈ ખ્યાલ નથી, પણ રેડ પડી હોય તો જ માણસ ભાગે ને, આમ નામ તો કઈ ભાગે નહીં. કેટલા લોકો એ તો કહેતા સાંભળ્યું ને પરિવારના સભ્યો શું કહી રહ્યા છે. બીજી તરફ જે પોલીસ ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે તે વર્તેજ પોલીસ એવું જણાવી રહી છે કે અમારી કોઈ રેડ કે દરોડો કોઈ જુગારધામમાં પાડવામાં આવ્યો નથી અને આ આક્ષેપ પાયા વિહોણા છે. બરાબર છે. અને આ જે 3 યુવકો મરી ગયા એનો અમને મેસેજ આવ્યો હતો 112 નંબર ઉપર. એના કારણે અમારી પોલીસ ત્યાં આગળ ગઈ હતી. એમાં સૌથી પહેલાં એક ડેડ બોડી મળી હતી, પરંતુ એક બાદ એક 3 ડેડ બોડી મળી હતી અને એક યુવક ઇન્જર્ડ હતો, જેથી તેને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. તો શું કહી રહી છે પોલીસ, સાંભળો તેમના જ શબ્દોમાં. રાત્રે ઉખરલા ગામની સીમમાં એક વાડીમાં અમુક માણસો ભેગા થયેલા. શું લેવા ભેગા થઈ એ ખબર નથી. સવારે 112માં ફોન આવેલો કે ઉખરલા ગામની એક વાડીમાં એક ડેડ બોડી પડેલ છે. તાત્કાલિક પોલીસ ત્યાં જઈ ગ્રામજનોની મદદથી તપાસ કરતા એક પછી એક 3 ડેડ બોડી મળી આવેલ છે. તેઓને અત્યારે સરટી હોસ્પિટલ ભાવનગર ખાતે ખસેડે છે. ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી શરૂ છે. વધુ તપાસ કરી આપણે જણાવવામાં આવશે. સર, પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે જુગાર રમતા હતા ને એ દરમિયાન પોલીસની રેડ પડી છે ને પોલીસથી ભાગવા જતા હતા ને એ દરમિયાન ગોવામાં પડી ગયા છે. ના, એવું કોઈ અમારા પોલીસ ડિપાર્ટમેન્ટના ધ્યાનમાં નથી. કોઈ રેડ અલગ અલગ વિસ્તારમાં રહેતા લોકો ત્યાં ઉખલા ગામમાં શું કામ ભેગા થયા હતા? એ કઈ કહી શકાય નહીં શું લેવા ગયા હોય. પરિવારજનોનું કેવું એવું છે કે જુગાર રમતા હતા ને પોલીસ આવી એ બાબતે દોડવા જતા પડી ગયા. અમારા ધ્યાનમાં કોઈ બાબત નથી કે પોલીસ આવી હતી કે કોણ આવ્યું હતું. બરોબર, પોલીસની શું કાર્યવાહી અમે તપાસ કરશું. ભાવનગરના ઉખલા ગામની જો વાત કરીએ તો તેની અંદર ખરેખર જુગાર રમતા હતા 11 યુવકો અને નાસભાગ મચી ગઈ હતી. એટલે જુગાર રમતા કોઈ શખ્સે જ બૂમ પાડી હતી કે પોલીસની રેડ પડી છે, દરોડો પડ્યો છે, જેના કારણે નાસભાગ મચી ગઈ. પરંતુ પરિવારનો એવો આક્ષેપ છે કે પોલીસે રેડ પાડી એના કારણે જ આ 3 યુવકોના મોત નીપજ્યા છે અને એક યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. પણ બીજી તરફ વર્તેજ પોલીસ એવું કહી રહી છે, ભાવનગર જિલ્લાની વર્તેજ પોલીસના કહેવા પ્રમાણે અમારી પોલીસની જુગારધામમાં કોઈ રેડ જ નથી. તો ખરેખર સાચું કોણ છે, પરિવારના સભ્યો કે પછી પોલીસ? તમારું શું માનવું છે આ બાબતે? જરૂરથી કોમેન્ટમાં જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.